સમગ્ર રાજ્યમાં રાજ્ય સરકાર દ્વારા તમામ જિલ્લાઓમાં જિલ્લા કક્ષાની ઉજવણી કરાતી હોય છે, જેના ભાગરૂપે સાબરકાંઠા જિલ્લા કક્ષાની ઉજવણી માલપુર ખાતે કરવામાં આવી હતી. સમગ્ર રાજ્યમાં રાજ્ય સરકાર દ્વારા તમામ જિલ્લાઓમાં જિલ્લા કક્ષાની ઉજવણી કરાતી હોય છે, જેના ભાગરૂપે સાબરકાંઠા જિલ્લા કક્ષાની ઉજવણી માલપુર ખાતે કરવામાં આવી હતી. જિલ્લા કક્ષાની સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી જયસિંહભાઈ ચૌહાણના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી કરવામાં આવી હતી. ઉજવણી દરમિયાન માલપુર નગરના સ્વાતંત્ર્ય સેનાની સ્વર્ગસ્થ રામશંકર જે ઉપાધ્યાયના સ્મારક પર મંત્રીશ્રી દ્વારા સૂતરની આંટી પહેરાવી તેઓની શહીદીને બિરદાવી હતી. જિલ્લા પોલીસ દ્વારા કમાન્ડર ડીબી ઝાલાના નેતૃત્વમાં પરેડ યોજવામાં આવી હતી. મંત્રીશ્રીએ પોલીસ પરેડની સલામી ઝીલી સર્વનું અભિવાદન કર્યું હતું. મંત્રીશ્રીના હસ્તે માલપુર તાલુકાના વિકાસ માટે ₹25 લાખનો ચેક માલપુર મામલતદારશ્રીને એનાયત કરવામાં આવ્યો હતો. ઉજવણી દરમિયાન ગુજરાત વિકાસ દશકો નામના પુસ્તકનું મંત્રીશ્રીના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું તથા મંત્રીશ્રીના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત અવનવા મનોરંજનના કાર્યક્રમો દ્વારા સમગ્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર ભારત 66માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે માલપુરમાં યોજાયેલા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીથી સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગમાં રંગાઈ ગયું હતું. આ પ્રસંગે મંત્રી શ્રી જયસિંહજીએ જણાવ્યું કે રાજ્યમાં તમામ જિલ્લાઓની હોસ્પિટલ અને મેડિકલ કોલેજોને અતિ આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવી છે. જિલ્લામાં તાત્કાલિક સારવાર માટે ICU ઓન વ્હીલની સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. સાબરકાંઠા જિલ્લામાં ₹43 કરોડના ખર્ચે મેડિકલ કોલેજ આકાર પામશે. વધુમાં રાજ્યમાં વંચિતોના વિકાસની વાત કરતા જણાવ્યું હતું કે રાજ્યમાં 45 લાખ વિદ્યાર્થીઓને ₹150 કરોડની શિષ્યવૃત્તિ અને ગરીબોના ઘરનું સપનું સાકાર કરવા 1.40 લાખ લાભાર્થીઓને ₹396 કરોડની સહાય ચૂકવવામાં આવી છે. જિલ્લામાં જનભાગીદારીના અભિગમને અભિનંદન આપતા જણાવ્યું હતું કે જિલ્લાના વિવિધ વિભાગના કર્મયોગીઓ દ્વારા સંવેદના અને પારદર્શક વહીવટની સાથોસાથ ટીમ વર્કથી કામ કરી ગરીબોને કલ્યાણ મેળાઓ દ્વારા હાથોહાથ લાભ પહોંચાડવામાં આવ્યા છે. આ કાર્યક્રમમાં સ્વાતંત્ર્ય સેનાનીઓને શાલ ઓઢાડી સન્માન તથા ધોરણ 10 અને 12ના પ્રથમ ક્રમાંકે આવનાર વિદ્યાર્થીઓને પારિતોષિક એનાયત કરવામાં આવ્યા હતા. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ હેમલતાબેન પટેલ, પૂર્વ ધારાસભ્ય ભીખીબેન પરમાર, કલેક્ટર શ્રી જયપ્રકાશ શિવરે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અરોરા, અધિક કલેક્ટર શ્રી MJ ઠક્કર, પ્રાંત અધિકારી શ્રી જાડેજા સહિત તાલુકાના પદાધિકારીઓ, અધિકારીઓ સહિત શાળા કોલેજોના વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મોડાસાના ઋતુલ પ્રજાપતિ સાથે રસિક સોની, સિટી ન્યૂઝ, હિંમતનગર.